અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, અસલામ આલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 82મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદી. આપણે છેલ્લા થોડાક એપિસોડથી સૂરા નિસાની આયતો રૂકુ બાય રૂકુ, એક પછી એક રૂકુની આયતોનું આપણે શબ્દ તરજુમો અને આખી આયતનો તરજુમો અને એની તફસીર પણ સાંભળીએ છીએ. આજના એપિસોડમાં આપણે 51થી 59 નંબરની આયત સુધીનું એક રૂકુ છે, તેની વિશે વાત કરીશું. શબ્દ અને આયત ટુ આયત અને આખા રૂકુનો તરજુમો. દરેક એપિસોડમાં દરેક આયત તો સમજવાની જરૂર છે જ, પણ સાથે સાથે દરેક એપિસોડમાં શરૂઆતમાં હું તફસીર તરીકે 5-10-12 મિનિટનો મુફ્તી સાહેબનો એક આયતને લગતી વાત આપણે મૂકીએ છીએ. એ પણ બહુ અગત્યની છે, એને પણ બહુ ધ્યાનથી સાંભળવી જોઈએ. કારણ કે દર વખતે કે આપણે સાંભળીએ છીએ તેમ દરેક આયત એ ક્યારે નઝુલ થઈ, કઈ રીતે નઝુલ થઈ, શેના માટે, કઈ જગ્યાએ, કયા સમયે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એ આયત વિશેનું ઇન્ટરપ્રિટેશન આપણે કરવાનું હોય છે. ઘણી વખત અડધી આયત હોય તો એનો અધૂરો અર્થ હોય તો અર્થનો અનર્થ પણ થઈ જતો હોય છે. ગયા એપિસોડમાં બતાવ્યું હતું એ રીતે આ એપિસોડમાં પણ હાફિઝ સાહેબ, મુફ્તી સાહેબ આપણને વાત કરશે. અને દરેક આયત વિશે આપણે શબ્દ ધ્યાનથી સાંભળશું તો આપણને અરેબિક ભાષા શીખવામાં અને સમજવામાં પણ સહેલાઈ રહેશે. દર વખતે હું સાથે ક્યાં ભૂતકાળ કે વર્તમાન કાળ આવે છે, સર્વનામના પ્રત્યય ક્યાં આવે છે, નકારાત્મક હકારાત્મક શબ્દો ક્યાં આવે છે, એ બધી જ્યાં આવે છે ત્યાં હું આપનું ધ્યાન તો દોરું છું. છતાં પણ આપણે આપની રીતે પણ સમજતા શીખતા રહેવું જોઈએ. અને અધવચ્ચેથી કોઈ વાત ન સમજાતી ફરીથી એને ધ્યાનમાં જોઈ લેવું જોઈએ. એક વાત બીજી પણ કહી દઉં કે સાથે સપોર્ટ તરીકે, રેફરન્સ તરીકે પણ કોઈ ગ્રામરની કોઈ બુક હોય તો એ બુક પણ આપણે રિફર કરતા રહેવી જોઈએ, જેથી ગ્રામરમાં શું હોય, નામ, સર્વનામ, ક્રિયાપદના કાળ અને પેલા પ્રિપોઝિશન્સ વગેરે હોય છે, એ જ આપણે સમજતા. દરેક ભાષામાં એના નિયમો કોમન જ હોય છે, એનું જે વાક્ય રચના હોય છે એમાં અને તેમાં તેનો ઉપયોગ છે એમાં થોડોક ફેર હોય છે. અને એ જો આપણા મગજમાં બેસી જાય તો અરેબિક ભાષા બહુ સહેલી લાગે છે. આના માટે ગુજરાતી ભાષામાં અરબી વ્યાકરણનું કોઈ પુસ્તક નથી, પણ મેં 2 આવૃત્તિઓમાં પબ્લિશ કરેલ છે. અને કોઈ ભાઈને એની જો અરેબી ગ્રામર ફુરસતના સમયમાં શીખવાની જો ઈચ્છા હોય તો મારો કોન્ટેક કરી શકે છે. એટલું જ નહીં, પણ યુટ્યુબમાં પણ દરેકે આપણે સ્લાઇડમાં પણ આપણે એને યુટ્યુબનું એડ્રેસ જોશો, @UCMAS 9045. એની ઉપર જુદા એપિસોડમાં એક ગ્રુપ 25થી 26 એપિસોડ એવા છે જેમાં એરેબિક ગ્રામરને ગુજરાતી ભાષામાં સમજાવેલ છે. બ્લુ કલરના બેકગ્રાઉન્ડવાળા એપિસોડ છે. અમારી આ સાઇટ ઉપર તમે યુટ્યુબમાં જશો તો તમને ખ્યાલ આવશે. એમાં અલીફ બેથી માંડી અને વ્યાકરણને લગતી બધી બાબતો, વાક્ય રચનાઓ એ પણ આપને આપેલ છે. એટલે મોબાઈલમાં જ્યારે આપણને ફુરસદ મળે ત્યારે એક પછી એક એપિસોડ ધ્યાનથી સમજીને એક પછી એક પહેલાંથી શરૂ કરજો અલીફ બેથી, અને ધ્યાનથી જોશો તો ધીમે આપને એની પર પકડ આવતી જશે. અને એ રીતે અરેબિક ભાષા પછી શીખવી અને સમજવી બહુ સહેલી લાગશે. પછી તો કુરાન શરીફની નાની આયતો આપણને સાંભળશું તો ઓટોમેટિક જેમ અંગ્રેજી આયતો સાંભળીને આપણા મગજમાં એનો તર્જુમો બેસી જાય છે, તેમ અરેબિક ભાષાનો પણ આયતોનો પણ તર્જુમો થાય કે કુલ હો અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ. એટલે કે આપણે તરત કુલ હો અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ ત્યાં સુધીમાં આપણે રોકાઈએ તો આપણને કયા પહેલાંથી છેલ્લા શબ્દોને મનમાં બેસતા જશે. અને આખી આયત પૂરી, નાની આયત પૂરી થાય તો આપણે તરત એનો તર્જુમો પણ સાથે બેસતો જશે. કે કહી દો હુજુર સલ્લલ્લાહુ મોહમ્મદ સલ્લલ્લાહુ કે અલ્લાહ કુલ હો, એટલે કુલ હોવા, એટલે તે કહો કે તે અલ્લાહ હુસ સમદ, અલ્લાહુ સમદ એટલે કે બેનિયાસ છે,
લમ યલિદ એટલે તેને કોઈથી જન્મ થયો નથી, તેનાથી કોઈનો જન્મ નહીં. એમ જેમ જેમ આપણે આગળ આયત પડતા જશું તેમ તેમ એના શબ્દો 3-4 શબ્દો ભેગા કરીએ. અરેબિક ભાષામાં પહેલાં ક્રિયાપદ અથવા નામ આવે છે, આપણે ગુજરાતીમાં છેલ્લે ક્રિયાપદ આવે છે, અંગ્રેજીમાં વચ્ચે ક્રિયાપદ આવે છે. એટલે એ આપણને પ્રેક્ટિસ પછી ઓટોમેટિક થતી જાય. એટલે ક્રિયાપદ આવ્યા પછી છેલ્લે એડવર્બ અથવા એડવર્બ ફ્રાઝ આવે અરેબિક ભાષામાં તો આપણે એને ખ્યાલ આવી જાય કે અહીંયા વાક્ય પૂરું થાય છે. ક્રિયાપદમાં ગુજરાતીમાં ક્રિયાપદથી સમજાય છે તે. આ એક ગ્રામરનો વિષય છે, વચમાં વાત નીકળી એટલે આપણે જે કંઈ હિન્ટ આપી. હવે આજનો આ એપિસોડ આપણે શરૂ કરીએ સૂરહ નિસાની આયત નંબર 51 થી 59 સુધીની. અને શરૂઆતમાં એની તફસીર સાંભળશું, પછી શબ્દ આયત ટુ આયત તર્જુમો, આખા રૂકુનો તર્જુમો અને છેલ્લે આખું સમાપન આપણે આ એપિસોડને આપણે વિરામ આપીશું. کیا آپ نے نہ دیکھا ان لوگوں کو جنہیں کتاب کا ایک حصہ دیا گیا؟ وہ بت پر ایمان رکھتے ہیں اور شیطان پر ایمان لاتے ہیں. کہتے ہیں کافروں کے متعلق کہ کافر لوگ ایمان والوں سے زیادہ صحیح راستے پر ہیں. یہ یہودی تھے اور عیسائی جو کفار مکہ کے پاس گئے اور کہا ہم مدینے کے پاس رہتے ہیں، اسلامی ریاست سے ہمیں خطرہ ہے اور مسلمان تمہارے بھی دشمن ہیں، تو آؤ ہم تینوں مل کر پیکٹ کر لیتے ہیں، ہم تینوں مل کر معاہدہ کر لیتے ہیں اور مسلمانوں کے خلاف جنگ کریں گے. تو کفار مکہ نے کہا کہ بھائی ہمیں تو تم پر اعتبار نہیں ہے، تم بھی اہل کتاب ہو وہ بھی اہل کتاب ہے. مطلب یہ کہ تم پر توریت اور انجیل کا نزول ہوا، ان پر قرآن کا نزول ہوا مسلمانوں پر. مسلمان توریت و انجیل کو مانتے ہیں، موسیٰ علیہ السلام عیسیٰ علیہ السلام کو مانتے ہیں، تو ایسا تو نہیں کہ تم ہمارے پاس جو سازش کرنے کے لیے آئے ہو. تو وہ یہودی اور عیسائی کہنے لگے نہیں ایسی بات نہیں ہے. تو کافروں نے کہا کہ پھر یہ بتاؤ کہ ٹھیک ہے تم کہتے ہو کہ یہودی صحیح مذہب ہے، مسلمان بھی غلط ہیں اور کفار بھی غلط ہیں، لیکن یہ بتا دو کہ مسلمانوں کے مقابلے میں کفار زیادہ صحیح ہیں یا مسلمان زیادہ صحیح ہیں. تو وہ کہنے لگے مسلمان تو بالکل غلط راستے پر ہیں، کفار مکہ جو ہیں ان سے بہتر راستے پر ہیں. پھر کہا یہ بتاؤ کہ یہ بت پر سجدہ کرنا کیسا ہے. تو انہوں نے کافروں کو خوش کرنے کے لیے سارے یہودی بت کے سامنے سجدے میں گر گئے، بولے ہم بھی ان بتوں کو سجدہ کرتے ہیں. تو قرآن مجید فقان حمید نے ان کی مذمت فرمائی کہ یہ حضور کے بغض میں مبتلا ہو کر یہ بتوں کی پوجا کرنے لگے اور کافروں کو راہ ہدایت پر کہنے لگے. یہ وہی لوگ ہیں جن پر اللہ نے لعنت فرمائی، اور جس پر اللہ تعالی لعنت فرمائے تم اس کا کوئی مددگار نہیں پاؤ گے. جہاں بھی قرآن و حدیث میں یہ آتا ہے کہ جھوٹوں پر خدا کی لعنت ہے، ظالموں پر خدا کی لعنت ہے، لعنت کے معنی یہ ہے کہ وہ اللہ کی رحمت سے دور ہے اور دنیا اور آخرت میں اس کا کوئی مددگار نہیں. اللہ تعالی ہمیں غضب سے محفوظ فرمائے.
اور اگر یہ کسی چیز کے مالک ہوتے تو یہ ایسے کنجوس ہیں، ایسے بخیل ہیں، پھر اس وقت تو وہ کسی انسان کو ایک ذرہ بھی نہ دیتے. ان کا بس چلتا تو کسی کو ایک پائی بھی حاصل نہ کرنے دیتے. یا وہ لوگوں سے حسد کرتے ہیں، مسلمانوں سے حسد کرتے ہیں، نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم سے حسد کرتے ہیں، اس چیز پر، اس نعمت پر حسد کرتے ہیں جو اللہ نے انہیں اپنے فضل سے عطا فرمائی. حسد کی برائی بیان ہوئی. حقیقت یہ ہے کہ جو حسد کرتا ہے وہ نعمت پر جلتا ہے. اور اگر ذرا گہرائی میں جا کر سوچیں تو حسد کرنے والا اس نعمت پر جلتا ہے جو اللہ نے دوسرے کو عطا کی ہے، اور جلنے کی وجہ یہ ہوتی ہے کہ یہ نعمت مجھے نہیں ملی، اسے ملی. تو اگر اور گہرائی میں جا کر دیکھیں تو حاسد اللہ کی تقسیم پر اعتراض کرتا ہے. بس بے شک ہم نے ابراہیم علیہ السلام کی اولاد کو کتاب اور حکمت عطا کیا. حضرت ابراہیم علیہ السلام کی اولاد میں حضرت اسماعیل علیہ السلام، حضرت اسحاق علیہ السلام، حضرت یعقوب علیہ السلام، حضرت یوسف علیہ السلام، حضرت موسیٰ، حضرت ہارون، حضرت عیسیٰ، حضرت داؤد، حضرت سلیمان، حضرت زکریا، حضرت یحییٰ. اس کے علاوہ ہزاروں انبیاء ہیں، انہیں اللہ تعالیٰ نے کتاب و حکمت عطا فرمائی. اور ہم نے ابراہیم علیہ السلام کی اولاد کو بڑی سلطنت عطا فرمائی، جیسے حضرت سلیمان علیہ السلام کو پوری دنیا کی سلطنت ملی. حضرت داؤد علیہ السلام بھی نبی بھی ہیں اور بادشاہ بھی ہیں. حضرت یوسف علیہ السلام مصر کے بادشاہ ہوئے. اس آیت کریمہ کے تحت مفسرین فرماتے ہیں بات یہ بیان کی جا رہی ہے، اے یہودیوں، جس رب نے ابراہیم علیہ السلام کی اولاد میں سے انبیاء کو مقام و مرتبہ دیا، اسی رب نے عقید جہاں صلی اللہ علیہ وآلہ وسلم کو مقام و مرتبہ دیا. اب اعتراض کرنا اور حسد کرنا یہ کیا معنی رکھتا ہے؟ بس ان میں سے بعض ایمان لائے، جیسے عبداللہ بن سلام اور ان کے رفقا اور دیگر یہودی اور عیسائی جو اہل کتاب تھے، مگر نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم پر ایمان. اور ان میں سے کچھ راہ ہدایت سے پھر گئے، انہوں نے منہ پھیر لیا، وہ ایمان نہ لائے. مفسرین فرماتے ہیں کہ پہلے کچھ سے مراد قلیل ہیں اور دوسرے کچھ سے مراد کثیر ہیں، کہ اکثر یہودی اور عیسائی ایمان لے کر نہ آئے، ان کو عذاب دینے کے لیے بھڑکتی ہوئی جہنم کافی ہے. بے شک وہ لوگ جنہوں نے ہماری آیتوں کے ساتھ کفر کیا، ان قریب ہم انہیں جہنم میں داخل کریں گے. جہنم کی ہولناکی کا ذکر ہے. جب کبھی ان کی کھالیں آگ میں جل کر پک جائیں، ہم انہیں دوسری کھالیں پہنا دیں گے کہ وہ عذاب کو چکھیں. بے شک اللہ تعالی غالب حکمت والا ہے. اور وہ لوگ جو ایمان لائے اور انہوں نے اچھے کام کیے، جہاں جہنمیوں کا ذکر ہے تو وہاں نیک لوگوں کا ذکر ہے. ان قریب ہم انہیں جنتوں میں داخل کریں گے جن کے نیچے نہریں رواں دواں ہوں، ہمیشہ ہمیشہ جنتوں میں رہیں گے. الا بذکر اللہ تطمئن القلوب، سن لو دلوں کا چین تو صرف اللہ کی یاد میں ہے. ان کے لیے جنتوں میں پاکیزہ بیویاں ہوں گی جو اپنے نگاہوں کی حفاظت کرتے، اور ہم انہیں لمبے سایوں میں داخل کریں گے. سائے اتنے لمبے لمبے ہوں گے کہ حدیث پاک میں مثال سمجھائی گئی کہ کوئی گھوڑا سوار اگر 100 سال تک جنتی درخت کے نیچے بالفرض دوڑتا رہے تب بھی وہ جنتی درخت سے باہر نہ ہو سکے. اتنے بڑے بڑے جنتی درخت ہوں گے اور ہم انہیں لمبے سایوں میں داخل کریں گے. اللہ تعالی ہم سب کو اپنی رضامندی عطا فرمائے، جنت عطا فرمائے، اور جنت میں لے جانے والے کام ہمیں کرنے کی توفیق عطا فرمائے. بے شک اللہ تعالی تمہیں حکم فرماتا کہ تم امانت اس کے اہل کے سپرد کر دو.
جو امانت کا اہل ہے اسے امانت دی جائے. ایک تو اس کی یہ معنی ہے کہ اگر کسی نے آپ کے پاس امانت رکھوائی تو وہ امانت میں آپ خیانت نہ کریں اور جو اس کا مالک ہے اسے وہ امانت وقت پر واپس کر دیں. یہاں پر یہ بھی عرض کر دوں، امانت میں شرعی قاعدہ یہ ہے کہ اگر کسی نے 1000 روپے آپ کو امانتاً رکھوائے تو آپ اس کی اجازت کے بغیر اس کو استعمال نہیں کر سکتے. ایسا نہیں ہوگا کہ آپ استعمال کر لیں اور پھر جب وہ مانگنے آئے تو دوسرے 1000 روپے دے دیں. اگر ایسا کیا تو آپ کو اس سے معافی مانگنی ہوگی. ہاں اس کی اجازت ہو تو امانت کو استعمال کیا جا سکتا ہے. دوسری بات یہ ہے کہ یہاں پر دوسرے معنی بھی ہیں. بے شک اللہ تعالیٰ تمہیں حکم دیتا ہے کہ امانتیں اہل کے سپرد کرو. تو جسے اللہ تعالیٰ نے یہ اختیار دیا ہے کہ وہ کسی کو عہدہ دیتا ہے، منصب دیتا ہے، نوکری پہ لگاتا ہے، کوئی افسر ہے جو انٹرویو لیتا ہے، تو اس پر یہ لازم ہے کہ جو اس عہدے کے اور منصب کے اہل ہیں انہیں ہی دے، ورنہ کل بروز قیامت وہ خیانت کرنے والوں میں شمار کیا جائے گا. تو جو اس کا اہل نہیں، اس کو منصب دینے والا اس کے تمام غلط کرتوت کا گناہگار ہوگا. یہ شرعی مسئلہ ہے. اور اس کے علاوہ جو گفتگو راز میں بیان کی جائے وہ بھی امانت ہوتی ہے. اس کی اجازت کے بغیر اسے دوسرے کو بتا دینا یہ جائز نہیں ہے. جب مسلمان کوئی بات کہے اور یہ کہہ دے کہ یہ راز کی بات ہے، یا اس کا اسٹائل ایسا ہو، یہ محسوس ہو کہ وہ اس بات کو پوشیدہ رکھ کے کہنا چاہتا ہے، تو اس کی اجازت کے بغیر اس کو عام کرنا یہ بھی امانت میں خیانت ہے. امانت کا ایک مفہوم یہ بھی ہے کہ اللہ تعالیٰ نے ہمیں آنکھ عطا فرمائی، یہ اللہ کی طرف سے دی ہوئی امانت ہے. کان عطا فرمائے، جسم کے اعضاء عطا فرمائے، مال اولاد عطا فرمائے. اب ان میں حق یہ ہے کہ ہم اللہ اور اس کے رسول کی نافرمانی نہ کریں. آنکھ وہی دیکھے جس کے دیکھنے کا اللہ نے حکم دیا ہے، کان وہی سنے جس کے سننے کا اللہ اور اس کے رسول نے حکم دیا ہے، اجازت دی ہے. یہ امانت داری ہے. اللہ تعالی ہمیں امانت کے اس پورے مفہوم کو سمجھنے اور اس پر عمل کرنے کی توفیق عطا فرمائے. قرآن مجید، فرقان حمید اور دیگر احکامات اور عبادتوں میں بڑی وسعت ہے. اس میں اگر گہرائی کی جائے اور سوچا جائے تو ہماری زندگی میں انقلاب آ سکتا ہے. બિસ્મ અલ્લાહ રહમાન રહીમ. આ એપિસોડમાં આપણે સુરત નિશાની 51 થી 59 સુધીની આયતોનું શબ્દ શબ્દ, આયત ટુ આયત અને આખા રૂકુનો તર્જુમો આપણે જોશું. સૌથી પહેલા 51મી આયત. અલમ તરા એલલ લઝીના અલમ તરા અલમ. આ પ્રશ્નાર્થ કોઈને પણ પૂછ્યો તો હાલ અથવા તો આવા અલીફ જબર આગળ લગાડીએ છીએ એટલે આ પ્રશ્ન પૂછે શું આપણે કહીએ છીએ એ રીતે. અને લમ એટલે નહીં. તો ક્યાં નહીં અથવા ડુ નોટ. તરા એટલે જોયું, ભૂતકાળ છે. યુ સી દેખા આપને. એલલ લઝીના, એલા એટલે તરફ, અને અલ લઝીના તેઓ કે જે, તરફ ઉનકે જો, ટુવર્ડ ધોઝ હુ, ઉતુ, વેર ગીવન, અતા ઉપરથી એનું ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ. દિયે ગયા, નસીબન એટલે કે પોર્શન અથવા તો એક હિસ્સો. મિનલ કિતાબે, મીન એટલે ફ્રોમ અથવા માંથી, કિતાબ મેં છે, અલ કિતાબ એટલે કિતાબ, અલ શબ્દ આવ્યો એટલે ખાસ જે કિતાબ, ચોક્કસ કિતાબની વાત થાય છે, વિશેષ નામ છે, સામાન્ય નામ નથી. યૌમે નૂના, ધે બિલી ઈમાન ઉપરથી, યૌમે નૂના સાદો વર્તમાન કે આગળ યા આવે પાછળ વાવ નૂન આવે તો ત્રીજે પુરુષ બહુવચન તેઓ એ થાય. અને તેઓ બિલીવ वो ईमान लाते हैं सादो वर्तमान काल છે. बिल जीपते इन द सुपरस्टिशन, साथ जादू और जिप्त के, जिप्त એટલે જાદુ અથવા તો મેજિક. वत्तागूत एंड द फॉल्स डीटीज और लागू शैतान के. वो यकुलूना और કુલુ ઉપર આગળ યા આવ્યું પાછળ વાવનું ન આવ્યું એટલે બહુવચન આવ્યું તેઓ. અને કાફ લામ એટલે કહેવા વિશેના રૂટ વર્ડ છે
એટલે તેઓ કહે છે આ અને આ બે હોય તો ત્રીજે પુરુષ બહુવચન વર્તમાન કાળ ગણવાનું. દર વખતે હું કહું છું કે હમણાં આગળ જોયું હતું. લીલ લજીના લે એટલે માટે, અને તેઓ કે જે ઉનકે લીએ જીન્હું અને ફોર ધોઝ હુ કફરુ એટલે કે કુફર કિયા, કફર ઉપરથી સીધું છે. હા ઉલાએ ये लोगो धीस अथवा तो ये लोग आहदा हिदायत ऊपर से આપણે જે શબ્દ આવે છે હિદા ઉપરથી આર બેટર ગાઈડેડ આર જ્યાદા હિદાયત આપતા હૈ. મીન એટલે ફ્રોમ અલ્લજીન એટલે તેઓ, ઉનમે સે જો ફ્રોમ ધોઝ ધેન ધોઝ હુ આમનુ ઈમાન લાવ્યા. સાદો શબ્દ છે, આપણે એની સાથે પરિચિત છીએ. સબીલા રાસ્તા કે એતબાર છે. સબીલ દો જ છે એટલે સામાન્ય રસ્તાની વાત છે, જનરલ આગળ ધીર નથી. આખી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ. હેવ યુ નોટ સીન ધોઝ હુ હેવ ગિવન એ પોર્શન ઓફ ધ સ્ક્રિપ્ચર હુ બિલીવ ઇન ધ સુપરસ્ટિશન એન્ડ and false objects of worship and say about the disbelievers. These are better guided than the believers as to the way. हिंदी अथवा उर्दू में जो है, क्या आपने उन्हें नहीं देखा जिन्हें किताब का कुछ हिस्सा मिला है. એટલે यहूदी और नसारा विषय की बात है, जो भूत का और बातिल माबूद का एतकाद रखते हैं और काफिरों के हक में ये कहते हैं कि ये लोग ईमान वालों से ज्यादा राह रास्ते पर है. यहूदी વિશેની વાત છે. ગુજરાતીમાં શું તમે એ લોકોને નથી જોયા જેમને ગ્રંથનો અમુક ભાગ મળ્યો છે, જેઓ જીપ્ત એટલે કે જાદુ અથવા કાલ્પનિક વસ્તુઓ વગેરેમાં અને તાગૂત એટલે શેતાની શક્તિઓ અને ગંદી દુષ્ટ આત્માઓ વગેરેને માને છે અને ઇનકાર કરનારાઓ વિશે કહે છે કે તેઓ મુસલમાનોથી વધારે સાચા માર્ગ પર છે. 51મી આયત પછી 52મી આયત જોઈએ. 52મી આયત ઉલાયકા તેઓ, ધોઝ યહી લોગ, અલ્લજીના તેઓ કે જે, વંશ અથવા વો જો, લા ન હોમ લા ન એ રૂટવર્ડ છે લાનત માટેનું. લાન એના પછી લાનત વિશેના ઘણા શબ્દો બને છે. લા ન હોમ એટલે કે લાનત કી અલ્લાહ ને ઉન પર ત્રણેય જબર લામ અલીફ ને નૂન ત્રણેય પર જબર છે એટલે ત્રીજે પુરુષ લાનત ભૂતકાળ થયું ને હોમ એટલે બહુ વચન. અલ્લાહ લાનત અલ્લાહની લાનત છે. વમન એન્ડ ધોઝ હુ ઓર जिस पर यल अनिल्लाह और अल्लाह कर्शिश लानत दे अल्लाह. ફલન ફા એટલે આપણે સામાન્ય શબ્દ આપણે જોઈએ છે તે અથવા જો કે ધ્યાન તો હરગીઝ નહીં. લન એટલે નોટ, આપણે નોટ વિશેના ઘણા શબ્દોની આગળ વાત કરેલ છે. તજેદા વિલ યુ ફાઇન્ડ આપ પાએંગે લહુ તેને, લા એટલે માટે ને હું એટલે ઉસકે, ફોર હિમ ઉસકે લીએ, નસીરન હેલ્પર. નસીર આપણા શબ્દ અગાઉ પણ હમણાં ગઈ ઓલામાં પણ હતો. નસીરન નામ છેલ્લે બે જબર છે એટલે સામાન્ય નામ થયું. કોઈ મદદગાર. આખી આયત જોઈ લઈએ. ધોઝ હુ આર વન્સ whom Allah has cursed and we whom Allah curses, never will you find for him a helper. यही वो लोग हैं जिन्हें अल्लाह ताला ने लानत की है और जिसे अल्लाह ताला लानत कर दे तो उसका कोई मददगार न पाएगा. ગુજરાતીમાં જોઈ લઈએ. આ એ જ લોકો છે જેના પર અલ્લાહ તાલાએ ફિટકાર કરી છે. લાનત એનો ગુજરાતી આપણે ફિટકાર અહીંયા તર્જુમો કર્યો છે. અને જેના પર અલ્લાહ તાલા ફિટકાર કરે તેમને તેનો કોઈ મદદગાર નહીં મળે. 52મી આયત હતી. 53મી જોઈએ. આમ એટલે શું, આમ એટલે ઓર અથવા તો યા, લહુમ તેમને માટે, ફોર ધેમ ઉનકે લીએ, નસીબુન એક હિસ્સા, કોઈ પાર્ટ, ઇઝ અ શેર અથવા પાર્ટ અને કોઈ હિસ્સા હે. આ સામાન્ય વર્તમાન કાળ છે એટલે ઇઝ છે એ અધ્યારમાં છે, હે અથવા તો ઇઝ. મિનલ મુલ્કે, મીન એટલે ફ્રોમ અથવા તો ઓફ, અને બાદશાહત મેં છે, મુલ્ક એટલે બાદશાહત કિંગડમ, કિંગડમમાંથી, મિનલ એટલે ફ્રોમ અથવા તો ઓફ પણ અંગ્રેજીમાં ઓફ પણ એનો તર્જુમો થઈ શકે છે. ફએઝા, ફ એટલે તો અને ધેન એઝા એટલે પછી અથવા ત્યારે તબ. એઝલ લા યુતુના દે વુડ નોટ ગીવ, અતા ઉપર આગળ લા છે એટલે નકારાત્મક થઈ જશે. નાસા ધ પીપલ બહુ વચન છે લોકો. નકીરન
ખજૂર કી ગુઠલી કે મેં સુરાખ કે બરાબર, ખજૂરની ગુઠલીમાં એક નાનો ઝીણો હોલ પાડ્યો હોય એને બરાબર, એટલે કે બહુ માઇન્યુટ કહેવાનો અર્થ છે, નક્કી તરીકે. આખી આયત જોઈ લે. ઓર હેવ ધે શેર ઓફ ડોમિનિયન, ધેન ઇફ ધે વેર સો they would not give the people even as much as the speck on the Dead Sea. क्या उनका कोई हिस्सा सल्तनत में है? अगर ऐसा हो तो फिर ये किसी को एक खजूर की गुठली के सगाप के बराबर भी कुछ ना देंगे. આપણે કે જરા બરાબર બી, એટલે કે તસુ ભર તો મોટી વાત છે, અણુ બરાબર પણ એને એરેબિકમાં ખજૂરની ગુઠલી સાથે સરખાવે છે. શું અલ્લાહ તાલાની સત્તા અને સાર્વભૌમત્વમાં કંઈક તેમનો પણ હસ્તાક્ષેપ છે? જો આવું હોય તો, આમાં નથી પણ વાક્યના ઓલા માટે, પૂરા શબ્દાર્થ માટે છે. જો આવું હોય તો પછીને બદલે, પછી તેઓ લોકોને એક તસુ બરાબર પણ ન આપે. 83મી 53મી આયત થઈ, 54મી જોઈએ. આમ એટલે કે ઓર અથવા યા શોધુના आर दे जीलस, वो हसद करते हैं. हे शीन ने दाल, એ ત્રણ હસદ રૂટવર્ડ છે. મેં કીધું તેમ સાદા વર્તમાન કાળમાં આગળ યા આવે ને હા છે પહેલો અક્ષર છે એની સાથે જોડાઈ જાય, છેલ્લે વાવનું ના આવે તો સાદો વર્તમાન કાળ હોય. રૂટવર્ડનો પહેલો અક્ષર યા સાથે જોડાઈ જાય અને છેલ્લે વાવનું ના આવે. અહીંયા તા આવે તો બીજો પુરુષ બહુવચન થાય, સામેવાળા બહુવચન થાય. અને આ સદો આલિફ આગળ આલિફ હોય ને આ વાવનું ન હોય તો આ સદો હોય એટલે હું હસદ કરું છું, ના સદો એટલે અમે હસદ કરીએ છીએ. આ પ્રત્યયોને ખાસ ધ્યાનમાં રાખવાથી સાદો વર્તમાન કાળ સહેલાથી સમજાઈ જશે. અન્નાસો ઓફ ધ પીપલ, અલ્લાહ એટલે ઉપર, ફોર, માં લાતા હું, વોટ ઉસકે જો, लाता हूँ એટલે ગેવ ધેમ, આતા ઉપરથી લાતા હું ધેમ, ઉન્હોંને અલ્લાહને મિનલ ફઝલે, મીન એટલે ફ્રોમ ને ફઝલ એટલે ફજલ, બાઉન્ટી, ફ્રોમ ઇઝ ફઝલ अपने फजल से अता किया है. ફકત ફ એટલે આપણે બટ તરીકે પણ અહીંયા થોડા પસ તરીકે પણ તર્જમો કરી શકીએ. અને કદ એટલે ખાલી સાદો આ કદ છે એ બે રીતે વપરાય છે. સામાન્ય વાક્યની અંદર તહેકીક અથવા શ્યોરલી ચોક્કસતા બતાવવા માટે આપણે હોય છે. તહેકીક અથવા શ્યોરલી. આતઈના આગળ આતઈના, આતા ઉપરથી ના એટલે છેલ્લે કરતા તરીકે સર્વનામ પ્રત્યે એટલે અમે આપ્યું. આલા ઇબ્રાહીમ, આલ એટલે કે ફેમિલી અથવા તો એની આલ ઓલાદ આપણે જે કહીએ શબ્દ વાપરીએ છીએ. ઇબ્રાહીમ એટલે ઇબ્રાહીમની ફેમિલી, એના વંશજો. કિતાબા ધી બુક, અલ કિતાબ છે એટલે ચોક્કસ બુક અલ્લાહ તાલા જે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને હતા ફરમાવ્યું છે એની વાત છે. વલ હિકમતા, અને હિકમત, ઓર હિકમત એન્ડ વિઝડમ, વાહ એટલે આને આતા ઈ ના હું, વી ગેવ ધેમ, અતા ઉપરથી જે ના નૂન અલીફ જબર ના આવ્યું એટલે અમે આપ્યું, અને હુમ એટલે તેઓ. ના છે અહીં કર્તા તરીકે ના પ્રત્યે છે, અને હુમ છે એ કર્મ તરીકે છે. બે ભેગા છે. આપણે બહુ પહેલાં વચમાં એકવાર કીધું તો ક્રિયાપદ એક જ શબ્દમાં કરતા કર્મ, ક્રિયાપદના કાળ બધું એક જ શબ્દમાં આવી જાય છે. મુલ્કન એટલે કિંગડમ અથવા બાદશાહ. અઝીમા, અઝીમ ઉપરથી છે, ગ્રેટ બહુ બડી. આખી આયતનો તર્જમો જોઈ લે. ઓર ડુ ધે ઇન્વાઇટ પીપલ ફોર વોટ અલ્લાહ હેઝ ગિવન ધેમ ઓફ હિઝ બાઉન્ટી, રહેમતમાંથી. But we had already given the family of Abraham alayhi salam the scripture and wisdom and conferred upon them a great kingdom. या ये लोग से हसद करते हैं उस पर जो अल्लाह ताला ने अपने फजल से उन्हें दिया है. बस આપણે કોઈ હસદ એટલે કે તિરસ્કાર તો શું કામ કરે કે કોઈને અલ્લાહ તાલાએ બહુ સારી વસ્તુ આપી હોય ને એને ન મળ્યું તો અલ્લાહના ફઝલથી મળ્યું ને એને ન મળ્યું તો એનો માટે હસદ માણસના મનમાં આવે છે. बस हमने तो आले इब्राहिम को किताब और हिकमत भी दी है और बड़ी सल्तनत भी अता फरमाई है. શું તેઓ લોકોની ઈર્ષ્યા કરી રહ્યા છે કે એ કારણસર કે જે અલ્લાહ તાલાએ તેમને પોતાની કૃપાથી આપ્યું છે? બસ ભ નહીં પણ કેપિટલમાં બને બદલે ભ કેપિટલની સ્વીચ દબાઈ ગઈ હશે.
એટલે બસ અહીંયા આ સુધારી લેવાનું ભ ને બદલે બસ બસ ઇબ્રાહિમ અલૈહિસ્સલામના વંશજોને ગ્રંથ અને તત્વદર્શિતા પ્રદાન કરી છે અને અમે તેમને એક મોટું રાજ્ય પણ આપી દીધું છે. 55મી આયત. ફમિનહુમ, ફ એટલે કે ધ્યાન અથવા તો, અને મીન એટલે ફ્રોમ ને હોમ એટલે તેઓ. તો ઉનમે સે કોઈ, ધ્યાન ઓફ ધેમ, મન એટલે તે કે જે અથવા તો ધોઝ હુ, આર સમ અથવા તો હુ અને જો. આમના એટલે ઈમાન લાવ્યા, બેહી ફ્રોમ બે એટલે વિથ ઓન બાય ગમે તે શબ્દ આપણે ઘણા બધા એના શબ્દ થઈ શકે. ઇન હિમ હા શબ્દ છે તે ત્રીજે પુરુષ એક છે તેને માટે તેની ઉપર. મિનહુમ ઓર ઉનમે સે કોઈ, મન આર સમ હુ, સદ્દા ટર્ન્ડ હવે રૂક ગયા, અનહુ આને નજીક અથવા તો ફ્રોમ હિમ અથવા તો ઉસ છે. વ કફા કાફી ઉપરથી કફા શબ્દ છે એટલે સફિશિયન્ટ પૂરતું, વ એટલે અને એન્ડ સફિશિયન્ટ ઓર કાફી પછી હે શબ્દ સાદો વર્તમાન કાળ છે એટલે 11માં છે. બે જહન્નમાં ઇઝ હેલ જહન્નમ સઈરન એઝ એ બ્લેઝિંગ ફાયર ભડકતી હુઈ. આખી આયત જોઈ લઈએ. એન્ડ સમ એમંગ ધેમ બિલીવડ ઇન ઇટ એન્ડ સમ એમંગ ધેમ વેર એવર્સ ટુ ઇટ एंड सफिशियंट इज हेल एज ब्लेज. फिर उनमें से बाज ने तो उस किताब को माना और बाज उससे रुक गए और जहन्नम का जलाना काफी है. તેમના પૈકી કોઈએ તેને માન્યું અને કોઈ રોકાઈ રહ્યા એટલે કે ન માન્યું, અને એવા લોકો માટે નરકની એટલે કે જહન્નમની ભડકે ભડકતી આગ પર્યાપ્ત છે. 56મી આયત જોઈએ. ઇન્નલ્લાહ ઇન્ના એટલે કે બેશક ઇનડીડ અલ્લજીના તેઓ કે જે હો જીનોને કફર એટલે કુફર કિયા. બે આયાતેના, બે એટલે થી અથવા તો વિથ અથવા તો ફ્રોમ, અને આયાત એટલે આ નિશાનીઓ અને નૂન અલીફ જબર લાગ્યો એટલે અમારી અમારી નિશાનીઓ છે. સૌફા સુન અનકરીબ નુસ્લીહિમ वी विल बर्न देम हम जलाएंगे उन्हें नारन એટલે કે આગ કુલ્લમાં એવરી ટાઈમ जब भी नजीजत आर रोस्टेड पक जाएंगे जलूद होम जलूद એટલે ચામડીઓ અને હોમ એટલે તેઓની ધેર સ્કિન્સ ઉનકી ખાલે બદલ ના હોમ વી વિલ ચેન્જ બદલી આપશું અમે જલુદન એટલે કે ચામડી સાદા વર્તમાન કાળ છે, સાદું નામ છે, કોમન નામ છે. ગાય રહા ફોર અધર એટલે ગાય એટલે બીજી કોઈ વસ્તુ તેઓની થી અલાવા ઉનકે લે યઝુકુ સો ધેટ ધે મે ટેસ્ટ તાકી વો ચખે અઝાબ અલ અઝાબ એટલે કે પનિશમેન્ટ અઝાબ કો. ઇન્નલ્લાહ એટલે કે બેશક અલ્લાહ, કાના એટલે હે છે, अजीज એટલે કે ઓલ માઇટી બહુ જબરદસ્ત हिकमतवाला, ऑल वाइज बहुत बड़ा हिकमतवाला. आखी आयत જોઈ લે. Indeed those who disbelieve in our verses we drive them into a fire every time their skins are roasted through we will replace them and other skins so they may taste in punishment. Indeed Allah is ever exalted and wise. जिन लोगों ने हमारी आयतों से कुफ्र किया उन्हें हम यकीनन आग में डाल देंगे. जब उनकी खालें पक जाएगी हम उन्हें सिवा और खालें बदल देंगे ताकि वो अजाब चखते रहे. यकीनन अल्लाह ताला गालिब हिकमत वाला है. આ આખી આને ગુજરાતીમાં જોઈ લઈએ. નિસંદેહ જે લોકોએ અમારી નિશાનીઓનો ઇનકાર કર્યો તેમને અમે તીવ્ર આગમાં નાખીશું. જ્યારે તેમના શરીરની ચામડી બળી જશે તો અમે તેમની ચામડીને બદલીને બીજી પેદા કરી દઈશું. એટલે કે ત્યાં જે અજાબ છે રોકાઈ નહીં જાય, બીજી નવી ચામડી આવે, પછી નવી ચામડી બળે એટલે નવો અજાબ શરૂ થાય, એ રીતે ચાલુ રહેશે, જેથી તેઓ યાતનાઓનો સ્વાદ ચાખતા રહે. નિશંક અલ્લાહ તાલા પ્રભુત્વશાળી છે, તત્વદર્શી છે. 56 નંબરની આયત પૂરી થઈ. 57મી આયત જોઈએ. વલ્લઝીના એન્ડ ધોઝ હુ ઓર વો જો ઈમાન લાયે આમનું બિલીવડ ઈમાન લાયે વો અમેલું એટલે એન્ડ ડીડ ઓર કિએ અમલ એન મીમને લામ અમલ એટલે કરવું અને એના પોતે અમેલું એટલે કર્યું ઓર કિએ સ્વાલેહાત ધી ગુડ ડીડ નેક અમલ
सनूद खेलो हम वी विल एडमिट देम जरूर जरूर हम दाखिल करेंगे उनमें दखल ऊपर से यद खोलू हम જ્યાં આપણે શબ્દ આવે છે તેઓ દાખલ થયા તદ ખોલું હું એટલે તે બીજા પુરુષ તમે દાખલ થયા એ રીતે આગળ ને પાછળ સરનામું બદલાતા રહીએ તો આનો કાળ બદલતા રહેશે. અને આગળ સ છે, સની નિશાની યાદ કરો શેને માટે આવે છે. નૂદ ખેલો એટલે ન આવ્યું એટલે તો અમે બીજો પહેલો પુરુષ બહુ વચન હોય તો મેં હમણાં કીધું તેમ અલીફ હતો એક વચન માટે ને પણ નૂન બે વચન માટે, તા હોય તો ત્રણ હોય સોરી બીજા વર્ષ બીજો પુરુષ બહુ વચન, યા હોય તો ત્રીજો પુરુષ બહુ વચન. એમાં આ પણ એની આગળ સ લાગ્યો છે, આપણે યાદ આવી ગયું હશે કે સ શબ્દ આગળ લાગે સાદા વર્તમાન કાળની આગળ તો તે ભૂતકાળ બની જાય છે. એટલે કે આ ભૂતકાળનું રૂપ છે. જરૂર હમ દાખિલ કરેંગે એટલે કે અમે કરશું દખલોને, હુમ એટલે તેઓને. નૂદ ખેલો નૂદ ખેલો એટલે અમે દાખલ કરીશું, હુમ એટલે કે કરતા આમાં ક્રિયાપદમાં જ આવી જાય સાદા વર્તમાન, અને હુમ એટલે કર્મ તેવો આવે છે સામેવાળો, અને સ આવ્યું એટલે ભવિષ્યકાળ. નૂદ ખેલો હુમ જરૂર હમ ને પછી હમ દાખિલ કરેંગે ઉन्हें જન્નાતીન. જન્નત એટલે જન્નતનો અરેબિકનો સામાન્ય અક્ષર ગાર્ડન્સ અથવા બાગત થાય છે, પણ આપણે જે એને જન્નત તરીકે ઓળખીએ છીએ, આ ટ્રાન્સલેશનમાં ગાર્ડન તરીકે લીધું છે. તજરી ફ્લોઝ બહેતી હે, મીન એટલે નીચે, ફ્રોમ તાહતે હલ ઉનકે નીચે છે. તજરી મીન તાહતે હલ, હા ને અલ અલીફ લામ છે એટલે હ છે લામ સાથે જોડાઈ જશે. હલ અનહારો, અનહાર એટલે નહેરનું બહુ વચન, રિવર્સ નદીઓ. આપણે અત્યારે નહેર જે કહીએ નદીમાંથી જે ફાંટો પાડી છે એને આપણે નહેર કહીએ છીએ, પણ એરેબિકમાં આખી નદીને નહેર એક વચન, અનહાર બહુ વચન તરીકે વાપરવામાં આવે છે. ખાલે દીને એટલે રહેશે તેઓ, વિલ એબાઇડ હંમેશા રહેને વાલે હે, ફિયા ફિયા એટલે માં અને હા એટલે તેમાં, ઇન ઇટ ઉનમેં અબદન એટલે ફોર એવર હંમેશા હંમેશા, અબદન એટલે કાયમ માટે. લહુમ લ એટલે માટે એટલે ફોર, અને હુમ એટલે તેઓ, ઉનકે લીએ ફોર ધેમ, ફિયા ફી એટલે ઇન ને હા એટલે તે, ઇન ઇટ ઉનમેં અજવાજન જવજ્યા ઉપરથી અજવાજન, જવજનું બહુ વચન અજવાજન, જો ઉપરથી બે જબર છે, સાદો પેલો કોમન નામ તરીકે આવે છે બહુ વચનમાં. આર સ્પાઉસીસ બીવિયા, હે શબ્દ અહીંયા પહેલાં લહુમથી શરૂ થાય, ક્રિયાપતિ આ વાક્ય નથી શરૂ થતું એટલે સાદો વર્તમાન કાળ ગણાશે. હાય અધ્યારમાં આવશે. મુતાહરતુન તાહેરા ઉપરથી મુતાહરતુન મીમ શબ્દ લાગે એટલે તા હા ને રા ને મીમ શબ્દ આગળ લાગીને બીજા પર આગળ પ્રત્યય હોય તો તેનું નામ બની જાય છે. એટલે પવિત્રતા માટે તાહિર તા હા ને રે શબ્દ હોય છે ને એના આગળ મું લાગ્યું એટલે નામ બની ગયું એટલે પાકી જાય પવિત્ર. વનુદ ખેલો હોમ, અહીંયા તસદીદ નહીં આવે જજમ આવશે. વનુદ ખેલો હોમ એન્ડ વી વિલ એડમિટ ધમ, દખલો ઉપરથી છે ને નામ નૂન આગળ આવ્યું એટલે કે અમે, પહેલો પુરુષ બહુ વચન, આપણે છેલ્લે આની જેમ નૂદ ખેલો હોમ, સનૂદ ખેલો હોમ છે, અહીંયા ભવિષ્યકાળ છે ને અહીંયા ખાલી નૂદ ખેલો હોમ છે એટલે સાદા કાળ તરીકે. ઓર હમ દાખિલ કરેંગે ઉन्हें, સાદા કાળ વર્તમાન કાળ તરીકે છે. જિલ્લન જલીલન in the shade, thick, આખે આ જોઈ લે. But those who believe and do righteous deeds, we will admit them to gardens beneath which rivers flow, wherein they abide forever. For them therein are purified spouses, and we will admit them to deepening shades. और वो लोग ईमान लाए और साहिस्ता अमल किए, हम अनकरीब उन्हें उन जन्नतों में ले जाएंगे जिनके नीचे नहरें बह रही है, जिनमें वो हमेशा हमेशा रहेंगे. उनके लिए वहाँ साफ सुथरी बीवियाँ એટલે पवित्र बीवियाँ होंगी और हम उन्हें घनी छाँव में पूरी रात में ले जाएंगे. અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, આમન હુઆ અમેલું સ્વલેહાત એ શબ્દનો તર્જમા આપણે ઘણીવાર આ વાક્ય સાંભળીએ છીએ. તેમને અમે બગીચાઓ એટલે કે જન્નતમાં દાખલ કરીશું જેની નીચે નહેરો વહેતી હશે, તેઓ તેમાં હંમેશા રહેશે. ત્યાં તેમના માટે પવિત્ર સુશીલ રસ નહીં પણ તો છે પત્નીઓ હશે, અને અમે તેમને ઘટાદાર છાંયડામાં રાખીશું.
નેક્સ્ટ 58મી આયત, ઇન્નલ્લાહ બેશક અલ્લાહ, ઇન્ડીડ એટલે બેશક ને અલ્લાહ યા મોરુકુમ, अल्लाह ऑर्डर देम, अल्लाह हुक्म देता है, बेशक अल्लाह हुक्म देता है तुम्हें। कुम शब्द આવ્યો है બીજો પુરુષ બહુવચનમાં પ્રત્યય છે, યા મોરો એટલે કે હુકમ આપે છે કોને, તો કુમ એટલે કે તમને સર્વનામ છે, અન એટલે ટુ તરીકે આપણે કી અથવા ટુ તરીકે આપે છે, તો અદ્દુના કી તુમ અદા કરો, અદા ઉપરથી અદ્દુના છે, અદ્દુનલ અમાનત એટલે ધૃતરાષ્ટ્ર વિશ્વાસ અથવા તો અમાનત, એટલે આહલેના ટુ ધેર ઓનર્સ તરફ ઉનકે અહલ કે। અમાનત વિશે આપને યાદ અપાવ્યું તો મૌલવી સાહેબે અમાનતનો શબ્દની વ્યાખ્યા બહુ સારી કરી છે। કોઈ માણસે તમને કોઈ વસ્તુ કોઈ વાત કહી હોય અને તેને તમને એમ કીધું કે ભાઈ આ વાત કોઈને કહેતો નહીં, તો એ વાત છે તમારી પાસે એ માણસની, એ વ્યક્તિની અમાનત રહેશે। અને અમાનતમાં ખ્યાલ નથી કરવાથી શું હોય છે એ મૌલવી સાહેબે પણ સમજાવેલ છે। તો કોઈએ વાત કરી હોય ને કે ભાઈ કહેતા નથી, એ વાત પણ આપણે એ માણસની અમાનત ગણીને સાચવવી જોઈએ, કોઈને કહેવી ન જોઈએ, અને ટૂંકામાં અર્થ છે આપણે તફસીરમાં આ વસ્તુ જોઈ છે। એઝા એટલે અને એઝા એટલે વેન ઓર જબ, હકમ તુમ યુ જજ, હકમ તુમ બાઈના એટલે ની વચ્ચે, નાસો બહુ બિટવીન ધ પીપલ લોકો કે દરમિયાન, અન એટલે ટુ અથવા યે કી જો કે આપણે ગુજરાતીમાં એ રીતે કહીએ, તાહકોમો એટલે જજ તુમ ફેસલા કરો, હુકમ ઉપરથી છે, બિલ અદલ એટલે ઇન્સાફ, વિથ જસ્ટિસ સાથ અદબ કે, ઇન્ના એટલે બેશક, अल्लाह नइम्मा एक्सेलेंटली और बहुत अच्छी है, बहुत अच्छी है, या जोकुम एडवाइस, अच्छी शब्द एडवाइस ने मटे स्त्री अच्छी शब्द राखो स्त्रीवाचक नाम तरीके, एडवाइस यूज वो नसीहत करता है तुम्हें, बेही साथ उसके विथ इट, इन अल्लाह काना बेशक अल्लाह है, समीअम बहुत सुनने वाला, અને બસીરમ એટલે બહુ દેખને વાલા। આખી આયત જોઈ લે। ઇન્ડીડ અલ્લાહ કમાન્ડ યુ ટુ રેન્ડર ટ્રસ્ટ ટુ વિચ ટુ whom they are due, and when you judge between people to judge with justice, excellent that which Allah instructs you, indeed Allah is ever hearing and seeing। अल्लाह ताला तुम्हें ताकीद हुक्म देता है कि अमानत वालों की अमानतें उन्हें पहुंचा दो, और जब लोगों का फैसला करो तो अदल इंसाफ के साथ करो। आ पण खास अगत्यनु अपना जीवन में उतरवा जो कुरान से में आया कारण के घणी बार आनी अपने जीवन में जरूर पड़ती हुई है। यकीनन वो बेहतर चीज़ है जिसकी नसीहत तुम्हें अल्लाह ताला कर रहा है, बेशक अल्लाह ताला सुनता और देखता है। ગુજરાતીમાં અલ્લાહ તાલા તમને આદેશ આપે છે કે અમાનતો તેમના હકદારોને પહોંચાડી દો, અને જ્યારે લોકો દરમિયાન નિર્ણય કરો તો ન્યાયની સાથે નિર્ણય કરો। અલ્લાહ તાલા સારી શિખામણ આપે છે તમને, નિશંક અલ્લાહ તાલા સાંભળનાર જોવાવાળો છે। છેલ્લી આયત જોઈ લે 59, યા અય્યુહલ લઝીના, એ લોકો, આ શબ્દ આપણે એ લોકો કે તેઓ કે જે આમનું એટલે ઈમાન લાવ્યા, વાતિઉલ્લાહ ઇતાઅત ઉપરથી છે, ઇતાઅત કરવી એટલે કે ઓબે થવું, ઇતાઅત કરવી, અતિઉલ્લાહ એટલે અલ્લાહની, વ અતિઉર રસૂલ અને और इतायत करो रसूल की, रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की, व उलिल अम्र मिनकुम, व उलिल अम्र एंड दोज हैविंग ऑथोरिटी, अम्र એટલે હુકમ અથવા ઓથોરિટી, और उसूल अम्र की, મિનકુમ તમે છે, મીન એટલે ફ્રોમ ને કુમ એટલે તમે, તમારામાંથી, એમંગ યુ, ફઇન ધેન ઇફ ફિર અગર, તનાઝયતુમ यू डिसएग्री, तनाज़ा होना हो जाए तुम में, फिर शय इन कोई वस्तु माटे, इन एनीथिंग, फरुद्दू हो रिफर इट એટલે કે રિફર કરો અલ્લાહ તાલાને, ટુ અલ્લાહ, અલ્લાહ કે એલા એટલે તરફ, અને અલ્લાહ એટલે અલ્લાહ કી તરફ, વ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ, ઇન એટલે કે ઇફ, કુંતુમ એટલે કે તમે, તો મેં નું ના એટલે કે ઈમાન રાખતે હો, ઈમાન ઉપરથી છે, યો મેં નું ના હોય, અહીંયા યા આવે તો ત્રીજો પુરુષ બહુ છે,
અને આ તા છે એટલે બીજો પુરુષ બહુ છે, એટલે કે સામેવાળા એક કરતાં વધુ લોકો, તમે ઈમાન રાખો છો બિલ્લાહ ઇન અલ્લાહ, અલ્લાહ પર, વ યૌમિલ આખિર એન્ડ ધ ડે ધી લાસ્ટ, ઓર આખરી દિન એટલે કયામત ઉપર, ઝાલેકા એટલે કે ધેટ સંબંધ દર્શકવાચક સર્વનામ છે દૂરની વસ્તુ બતાવવા માટે, ખૈરુન એટલે ઇઝ ધી બેસ્ટ, ઝાલેકા અહીંથી શરૂ થાય, સર્વનામથી શરૂ થાય છે એટલે સાદો વર્તમાન કાળ નું રૂપ છે, અને એટલે એમાં ક્રિયાપદ ઇઝ હોય છે તે અધ્યારમાં હોય છે, અને એટલા માટે કૌંસમાં આપ્યા છે. વ આહસનો એન્ડ મોર સુટેબલ ઓર જ્યાદા અચ્છા હૈ તાવિલ ફોર ફાઇનલ ડિટર્મિનેશન અંજામ કે એતબાર છે. આખી આયત જોઈને આપણે આ રૂકુ પૂરું કરીએ. ઓ યુ who have believed, obey Allah and obey the messengers of some and those in authority among you. And if you disagree over anything, refer it to Allah and the messengers of some. If you should believe in Allah and the last day, that is the best way, the best in result. ઉર્દુ અથવા હિન્દીમાં સેમ તર્જુમો થશે. આ ઈમાન વાલો ફરમાન બરદારી કરો अल्लाह ताला की और फरमान बरदारी करो रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की और तुम में से अख्तियार वालों की. फिर अगर किसी चीज़ में अख्तियार करो तो उसे लौटाओ अल्लाह ताला की तरफ, अगर तुम्हें अल्लाह ताला पर कोई और क़यामत के दिन पर ईमान है. आ कंडीशन है, जो हो ईमान हो तो यह बहुत बेहतर है और बा एतबार अंजाम से के बहुत अच्छा है. ગુજરાતીમાં જોઈ લઈએ. હે ઈમાનવાળાઓ, અલ્લાહ તાલાનું આજ્ઞા પાલન કરો અને રસૂલ સલ્લલ્લાહુ આજ્ઞા પાલન કરો અને પોતાના અધિકાર પ્રાપ્ત લોકોનું આજ્ઞા પાલન કરો. ત્યારબાદ જો તમારા દરમિયાન કોઈ વસ્તુમાં ભેદભાવ થઈ જાય તો તેને અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ તરફ ફેરવી દો. જો તમે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન રાખો છો તો આ વાત સારી પણ છે અને તેનું પરિણામ પણ સારું છે. એટલે કે આ રીતે આજના એપિસોડના આ રૂકુની છેલ્લી આયત સૂરા નિસાની 59 આયતમાં આપણે આજનો એપિસોડને અહીં વિરામ આપીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું ઇન્શાલ્લાહ. પણ જતાં એ પહેલાં આપણે આખી રૂકુનો શબ્દ, આખા રૂકુનો બધી આયતોને એક સાથે તર્જુમો સાંભળી એના પછી આપણે વિરામ લેશું. ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يؤمنون بالجبت والطاغوت ويقولون للذين كفروا هؤلاء أهدى من الذين آمنوا سبيلا. کیا آپ نے انہیں نہیں دیکھا جنہیں کتاب کا کچھ حصہ ملا ہے، جو بت کا اور باطل معبود کا اعتقاد رکھتے ہیں، اور کافروں کے حق میں کہتے ہیں کہ یہ لوگ ایمان والوں سے زیادہ راہ راست پر ہیں. أولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا. یہی وہ لوگ ہیں جنہیں اللہ تعالیٰ نے لعنت کی ہے، اور جسے اللہ تعالیٰ لعنت کر دے تو اس کا کوئی مددگار نہ پائے گا. أم لهم نصيب من الملك فإذا لا يؤتون الناس نقيرا. کیا ان کا کوئی حصہ سلطنت میں ہے؟ اگر ایسا ہو تو پھر یہ کسی کو ایک کھجور کی گٹھلی کے شگاف کے برابر بھی کچھ نہ دیں گے. أم يحسدون الناس على ما آتاهم الله من فضله فقد آتينا آل إبراهيم الكتاب والحكمة وآتيناهم ملكا عظيما. یا یہ لوگوں سے حسد کرتے ہیں اس پر جو اللہ تعالیٰ نے اپنے فضل سے انہیں دیا ہے، بس ہم نے تو آل ابراہیم کو کتاب اور حکمت بھی دی ہے اور بڑی سلطنت بھی عطا فرمائی ہے. فمنهم من آمن به ومنهم من صد عنه وكفى بجهنم سعيرا. پھر ان میں سے بعض نے تو اس کتاب کو مانا اور بعض اس سے رک گئے، اور جہنم کا جلانا کافی ہے. إن
الذين كفروا بآياتنا سوف نصليهم نارا كلما نضجت جلودهم بدلناهم جلودا غيرها ليذوقوا العذاب إن الله كان عزيزا حكيما. جن لوگوں نے ہماری آیتوں سے کفر کیا انہیں ہم یقیناً آگ میں ڈال دیں گے. جب ان کی کھالیں پک جائیں گی ہم ان کے سوا اور کھالیں بدل دیں گے تاکہ وہ عذاب چکھتے رہیں. یقیناً اللہ تعالیٰ غالب حکمت والا ہے. والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا لهم فيها أزواج مطهرة وندخلهم ظلا ظليلا. اور جو لوگ ایمان لائے اور شائستہ اعمال کیے ہم عنقریب انہیں ان جنتوں میں لے جائیں گے جن کے نیچے نہریں بہہ رہی ہیں جن میں وہ ہمیشہ ہمیشہ رہیں گے. ان کے لیے وہاں صاف ستھری بیویاں ہوں گی اور ہم انہیں گھنی چھاؤں اور پوری راحت میں لے جائیں گے. إن الله يأمركم أن تؤدوا الأمانات إلى أهلها وإذا حكمتم بين الناس أن تحكموا بالعدل إن الله نعم ما يعظكم به إن الله كان سميعا بصيرا. اللہ تعالیٰ تمہیں تاکیدی حکم دیتا ہے کہ امانت والوں کی امانتیں انہیں پہنچاؤ اور جب لوگوں کا فیصلہ کرو تو عدل و انصاف سے فیصلہ کرو. یقیناً وہ بہتر چیز ہے جس کی نصیحت تمہیں اللہ تعالیٰ کر رہا ہے. بے شک اللہ تعالیٰ سنتا ہے دیکھتا ہے. يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم فإن تنازعتم في شيء فردوه إلى الله والرسول إن كنتم تؤمنون بالله واليوم الآخر ذلك خير وأحسن تأويلا. اے ایمان والو فرما برداری کرو اللہ تعالیٰ کی اور فرما برداری کرو رسول صلی اللہ علیہ وسلم کی اور تم میں سے اختیار والوں کی. پھر اگر کسی چیز میں اختلاف کرو تو اسے لوٹاؤ اللہ تعالیٰ کی طرف اور رسول کی طرف اگر تمہیں اللہ تعالیٰ پر اور قیامت کے دن پر ایمان ہے. یہ بہت بہتر ہے اور با اعتبار انجام کہ بہت اچھا ہے. એટલે આ રીતે આજના આ એપિસોડની આપણે સમાપ્તિ કરીએ. દર વખતે હું કહું છું તેમ અમારા નવા એપિસોડ આપણે મળતા રહીએ એની નોટિફિકેશન એના માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખુશ રહો, સ્વસ્થ રહો, સતર્ક રહો.